નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ ટાંક, ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપણે વાત કરશું નાના ફ્રેક્ચર અથવા ઓપરેશનથી માંડીને મોટી જટિલ સર્જરી પછી ફિઝિયોથેરાપી સારવાર કઈ રીતે મદદરૂપ થાય છે અથવા તો ડૉક્ટર શા માટે ફિઝિયોથેરાપી સારવાર લેવાની સલાહ આપે છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો દુખાવો ઓછો કરવા, સોજો અને બળતરા ઓછી કરવા, ત્યારબાદ ઓપરેશનવાળા એરિયામાં બ્લડનું સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ ઓછું થઈ ગયું હોય છે, જે વધારવા માટે ફિઝિયોથેરાપી મદદરૂપ થાય છે. ત્યારબાદ ઓપરેશનવાળા એરિયાની આજુબાજુ મસલ ખૂબ જ સ્ટીફ થઈ જાય છે, જેને આપણે જકડામણ કહીએ છીએ. તે જકડામણ ઓછી કરવા તેમજ મસલ્સ અથવા સ્નાયુને છૂટા પાડી અને તેની શક્તિ વધારવા માટે પણ ફિઝિયોથેરાપી ખૂબ જ મદદરૂપ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો અમુક ઓપરેશન પછી પેશન્ટને બેલેન્સ અને કોર્ડિનેશનની પ્રોબ્લેમ હોય છે, જેને આપણે સંતુલન કહીએ છીએ. પ્રોપર બોડી બેલેન્સમાં નથી રહેતું, તેવી કન્ડિશનમાં આપણે બેલેન્સ અને કોર્ડિનેશનવાળી એક્સરસાઇઝ કરાવીને પેશન્ટનું બેલેન્સ અને કોર્ડિનેશન પાછું લાવવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. અમુક સક્સેસફુલ ઓપરેશન પછી પણ જો ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ અને ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ ના કરાવો અથવા તો પ્રોપર ફિઝિયોથેરાપી સારવાર ના મળે તો તે ઓપરેશન પછી જોઈએ એવું પરિણામ નથી મળતું. પણ જો એક સક્સેસફુલ ઓપરેશન બાદ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ અને તેના ઓબ્ઝર્વેશનમાં જો ફિઝિયોથેરાપી સારવાર પ્રોપર લેવામાં આવે તો ખૂબ જ સારા રિઝલ્ટ મળી શકે છે. હવે આપણે વાત કરીએ કે શા માટે ફિઝિયોથેરાપી સારવાર હંમેશા એક પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટમાં તેના ગાઈડન્સ મુજબ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ઓકે, કોઈ પણ સર્જરી અથવા ઓપરેશન પછી ફિઝિયોથેરાપિસ્ટ પેશન્ટનું અસેસમેન્ટ લઈ જરૂરિયાત મુજબ અને જેટલી માત્રામાં ફિઝિયોથેરાપીની જરૂર છે તે પ્રમાણે ફિઝિયોથેરાપી પ્રોટોકોલ અથવા તો પેશન્ટનો એક્સરસાઇઝ પ્રોગ્રામ સેટ કરી અને વ્યવસ્થિત પ્રમાણે ફિઝિયોથેરાપી સારવાર આપે છે, જેથી કોમ્પ્લિકેશનના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે અને વધુ ઝડપી અને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. એટલા માટે હંમેશા કોઈ પણ ઓપરેશન અથવા સર્જરી બાદ એક પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટનો કોન્ટેક્ટ કરી અને ફિઝિયોથેરાપી સારવાર ચાલુ કરાવવી જોઈએ. થેન્ક યુ.